મિક્સિંગ બાઉલમાં 1 કપ ગાજરનું છીણ, 3 પ્રોસેસ ચીઝ છીણીને, 3 લીલા મરચાંની પેસ્ટ મિક્સ કરી નાના નાના બોલ્સ વાળી લઈશું. તો ગાજરના બોલ્સ તૈયાર છે. હવે બીજા મિક્સિંગ બાઉલમાં 2 કપ બટાકાનો માવો, એની અંદર 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1/2 ટેબલસ્પૂન કોર્નફ્લોર એડ કરી અને લોટ જેવું બાંધી લીધું છે. થોડું તેલ નાખી કૂણવી લેવાનું છે. મોટી સાઇઝના બોલ્સ તૈયાર કરી લેવાના અને બટાકાવાળો જે છે એનો વાટકી જેવો શેપ તૈયાર કરી લઈશું અને એની અંદર ગાજરનો બોલ્સ મૂકી અને પેક કરી લેવાનો છે. હવે અહીંયા કોર્નફ્લોર 1/2 ટેબલસ્પૂન લીધો છે. એમાં થોડું પાણી નાખી સ્લરી તૈયાર કરી છે. એમાં ડીપ કરી લઈશું અને બ્રેડ ક્રમ્સમાં રગદોળી અને ગરમ તેલમાં હાઈ ફ્લેમ ઉપર તળી લેવાના છે. ક્રિસ્પી એવા કેરેટ બોલ્સ તૈયાર છે. રેસીપી પસંદ આવ્યું તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ